શકે ભાઈ. મોટા ધનવાન કોઈ સત્તાધીશ હોય એવા મહાન યજ્ઞો કરી શકે છે, આપણું કામ નથી. એક નહીં શતે કોઈ સેંકડો આવા મહાન યજ્ઞો કરે અને જે ફલ પ્રાપ્ત થાય તે ફલ આ શિવ મહાપણ કથાનો શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થશે. મહાદેવની કથાના શબ્દો કાનમાં પડવા માત્રથી આ મહાન યજ્ઞોનું ફલ આપોઆપ પ્રાપ્ત થશે. અંતે તો એમ કહ્યું કે જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે, કિમ બ્રહ્મ ફલમ, તેના ફલનું વર્ણન કેવી રીતે હું કરી શકું, કેવી રીતે હું બોલું? શબ્દો વિરામ લહે છે. તેથી ભગવાન વેદવ્યાસજી અંતિમ શ્લોકમાં એમ બોલે, જે કોઈ મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેના માટે મારા પાસે કોઈ શબ્દ નથી. તેથી એમ કહ્યું કે જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે, શિવ મહાપણ કથા જે સાંભળે છે તે માનવ કોઈ સામાન્ય માનવ નથી. તે માનવને કહ્યું રુદ્રા એવન સંશય, इसमें કોઈ સંશય નહીં. કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તે માનવ સાક્ષાત શંકર ભગવાનનું સ્વરૂપ છે, મહાદેવનું સ્વરૂપ છે. એનાથી મોટી ઉપમા તો કઈ આપવી? હવે મહાદેવથી મોટી કોઈ ઉપમા આપી શકાય? શંકર ભગવાનથી ઉપર કોઈ ઉપમા આપી શકાય નહીં. અંતિમ બિંદુ તો તે છે આપણા માટે. તેથી ભગવાન બોલ્યા છે. અહીંયા જયારે શંકર ભગવાનની ઉપમા આપી શ્રોતાજનોને, ત્યારે ભગવાન વેદવ્યાસે એમ કહ્યું તમે સંશય નહીં કરતા ભાઈ. જે મહાદેવની કથા સાંભળે છે રુદ્રા એવન સંશય, इसमें કોઈ સંશય નહીં. શંકર ભગવાનની કથાનું જે શ્રવણ કરે છે એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. તેથી અમારા માટે આપ સૌ સાક્ષાત શંકર ભગવાનના સ્વરૂપ છે. અમે તો તમારા પૂજારી છીએ, તમારી આરતી ઉતારીએ છીએ, શબ્દરૂપી પુષ્પ લઈ તમારા પર અભિષેક કરીએ છીએ. તેથી કથા કહેનાર મહાન નથી, કથા સાંભળનાર એ બહુ જ મહાન હોય છે. ભલે કથા સાંભળનાર નીચે બેઠો હોય પણ તેની ઊંચાઈ અધિક હોય. આપણા સાધુ પુરુષો એમ કહે ને કે કથા સાંભળે તેને એક પુણ્ય મળે છે, કારણ કે એક મુખથી કથા કહે છે, પણ કથા સાંભળે તેને બે પુણ્ય મળે છે, કારણ કે તે બે કાનથી કથા સાંભળે છે. દેવને મહાદેવની કથામાં તેટલો ફરક દેખાડ્યો છે કે દેવની કથા જે સાંભળે છે તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે, પણ મહાદેવની જે કથા સાંભળે છે તેને પણ પુણ્યની પ્રાપ્તિ થાય અને તેના પૂરા પરિવારને પણ પુણ્ય ફલની પ્રાપ્તિ થાય છે. આ દેવને મહાદેવની કથામાં તેટલો ફરક છે. ઘરનો કોઈ એક સભ્ય, એક સદસ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરતો હોય એનું પુણ્ય ફલ પૂરા પરિવારને પ્રાપ્ત થાય. કારણ કયું? કારણ એક કે વૃક્ષના મૂળમાં જેવી રીતે જલનું સિંચન કરો, વૃક્ષના મૂળમાં જેવી રીતે પાણી રેડો, મૂળ વડે, થડ વડે, ડાળી વડે પાનને પાણી પ્રાપ્ત થાય, તેવી રીતે આમાંથી કોઈ ઘરનો એક વ્યક્તિ કથા સાંભળતો હોય પણ કથાનું પુણ્ય તો તેના આખા પરિવારને આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. એ મહાદેવની કથાનો એક અદ્ભુત અનેરો મહિમા છે. તેથી ભગવાનની કથામાં બિરાજમાન ભાઈઓ બહેનો વડીલો, તમે કોઈ સામાન્ય નથી. શિવ મહાપણમાં એમ કહ્યું કે 100 જન્મનું જયારે માણસનું પુણ્ય ભેગું થાય ત્યારે માણસને રૂપ મળે છે. માણસ સારો દેખાય, રૂપ મળવું એ પણ પરમાત્માની એક કૃપા હોય, પૂર્વ જન્મનું પુણ્ય હોય છે. 1000 જન્મનું પુણ્ય ભેગું થાય તો ગુણ મળે. ઘણાને રૂપ હોય પણ ગુણનું નામ ન હોય. 10,000 જન્મનું પુણ્ય ભેગું થાય તો સદગુણ મળે. 1,00,000 જન્મનું પુણ્ય ભેગું થાય તો દેવની ભક્તિ મળે છે. પણ અંતે તો પછી બહુ લાંબો ક્રમ દેખાડ્યો છે. અંતે એમ કહ્યું કે માણસના જીવનમાં આસમાનમાં જેટલા તારા છે આટલા જન્મનું જ્યારે પુણ્ય ભેગું થાય ત્યારે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો તેને અવસર પ્રાપ્ત થાય છે. આવું કહ્યું. તેથી ઉપમા આપી રુદ્રાય વનઃ સંશય. જે મહાદેવની કથા સાંભળે છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. અરે શિવ મહાપણમાં તો તેમ કહ્યું કે આપણે મહાદેવની કથામાં ન જઈ શક્યા હોય તો જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે
તેમને પ્રણામ કરવા માત્રથી ભગવાન મહાદેવની કથા સાંભળવાનું પણ ફલ મળી જાય છે. એ શિવ કથા સાંભળનારનો મહિમા છે. તેથી જેટલો સમય મળે તેટલો સમય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. સર્વ યજ્ઞો કરવાનું ફલ પ્રાપ્ત થાય. શિવ મહાપુરાણની અંદર અદ્ભુત મહિમા છે. અંતે એમ કહ્યું, કોઈ માનવ 1000 અશ્વમેધ યજ્ઞ કરે, સેંકડો વાજપેયી યજ્ઞ કરે, અને જે પુણ્ય મળે મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થશે. અંતે તેમ પણ કહ્યું કે મારી પાસે શબ્દો નથી કે કેવી રીતે હું તેનું વર્ણન કરું. તો આવો, મહાદેવની જે કથા સાંભળે છે તે ભાગ્યવાન નથી, એ મહાભાગ્યવાન છે. એમ કહી અને ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપુરાણને પ્રણામ કરે છે. જે ગ્રંથનું સેવન કરવાનું છે, 9 દિન માટે જે ગ્રંથનું પારાયણ કરવાનું છે, એ શિવ મહાપુરાણને વંદન કર્યા છે. શિવ મહાપુરાણના પ્રારંભમાં ભગવાન વેદવ્યાસજી શિવ મહાપુરાણને પગે લાગે છે. આપણે પણ પ્રણામ કરીએ. વંદે શિવ પુરાણ. અમે સૌ ભેગા મળી ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપુરાણને પ્રણામ વંદના કરીએ છીએ. અરે શિવ પુરાણમાં કહ્યું, નમસ્કુર્યાદ દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ ચ. કોઈ પણ માનવ દૂરથી આ શિવ પુરાણને પગે લાગે છે તો તે માનવને ભુવનના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફળ મળી જાય છે. નમસ્કુર્યાદ દૂરતા, દૂરથી, નિકટ પણ નહીં, દૂરથી પ્રણામ કરો. સર્વદેવાર્ચનમ ફલમ ચ. ભુવનના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચનનું ફલ પ્રાપ્ત થાય. એ આ શિવ મહાપુરાણ છે. આઈએ પ્રણામ કરે. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્ન શિવ પ્રસન્નતા યાયા દત્યા સ્વપદયો રતિં યાયા દત્યા સ્વપદયો રતિં. હે મહાદેવજી, આપના ચરણોમાં પ્રણામ કરી આપના વાંગમે સુર શિવ મહાપ્રાણને મારી પ્રસન્ન બુદ્ધિથી હું પ્રણામ કરું છું. પ્રસન્નતા એ બધા સદગુણોની માતા છે. પવિત્રતા એ માણસને પ્રસન્નતા આપે છે. કોની મુખાકૃતિ પ્રસન્ન હોય? જે નિષ્કપટ વ્યક્તિ હોય છે. કોની મુખાકૃતિ પ્રસન્ન હોય? જેનું ચિત્તમન મલ રહિત હોય છે, એનું મુખ પ્રસન્ન હોય છે. અને બહુ ઓછા માણસોના મુખ જોવા મળે પ્રસન્ન મુખ મુદ્રા હોય છે. અને સદૈવ પ્રસન્ન રહેવું હોય તો પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના પણ છે. અને બહુ ઓછા માણસો હોય કે જે પ્રસન્ન રહી શકતા હોય છે. મારી પ્રસન્ન બુદ્ધિથી વાંગમય સ્વરૂપ શિવપુરાણને પ્રણામ કરું છું. આ રીતે શિવ મહાપુરાણને વંદન કરી અને હવે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થાય છે. મહાત્માઓ સાંભળો, હું તમને શિવ મહાપુરાણ કથા કહું તે પહેલા એક શિવ મહાપુરાણની મહાત્મ્ય કથા કહું. જે કથાનું શ્રવણ કરવાથી સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપુરાણ શ્રવણ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. ધ્યાનપૂર્વક સાંભળો મહાત્માઓ. કિરાતોનું નગર, આ નગરમાં દેવરાજ નામના બ્રાહ્મણ નિવાસ કરે છે. અને ભગવાન વેદવ્યાસ બોલે છે,
અંગ ભંગ હોય તેને દુર્બલ ન સમજવું. કોઈને પગ ન હોય, કોઈને હાથ ન હોય, કોઈને આંખ ન હોય, કોઈને જીભ ન હોય, તેવા માણસોને દુર્બલ ન કહેવાય. પણ જેનામાં જ્ઞાન નથી, વિદ્યા નથી, સમજણ નથી, એ સાચા અર્થમાં એ દુર્બલ છે. બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. સાધુ બ્રાહ્મણોનો શણગાર એમનું જ્ઞાન, એમની વિદ્યા, એમની સૂઝ, એમનું સમજણ, એનો શ્રેષ્ઠ શણગાર છે. બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. તેથી દરિદ્રો રસ વિક્રેતા, નિર્ધન હતો, રસનો વેપાર કરતો હતો, મદિરાનો વેપાર કરે છે. દેવરાજ નામ અનેક પ્રકારના દુર્ગુણો છે. દેવરાજના માતા પિતા પુત્રની જીવનથી દુખી છે. પુત્ર દેવરાજને કહે છે, દેવરાજ આપણે બ્રાહ્મણ છે, તું મદિરાનો વેપાર કરે છે, અમે સાંભળ્યું છે તું મદિરા પાન કરે છે, તું જુગાર રમે છે, તો નહીં ખાવાનું ખાઈ રહ્યો છે, અભક્ષનું ભક્ષણ કરે છે, માંસાહાર કરે છે. આ પાપ નથી, આ તો મહાપાપ છે. વૃદ્ધ માતા પિતા પોતાના પુત્ર દેવરાજને વારંવાર સમજાવે, પણ દેવરાજ પોતાના વૃદ્ધ માતા પિતાને વાત સ્વીકારવા માટે તૈયાર નથી. દિન પ્રતિદિન વૃદ્ધ માતા પિતાને પોતાના પુત્ર દેવરાજની ચિંતા વધતી જાય છે. અંતે એમ કહ્યું, પુત્રની ચિંતામાં આ વૃદ્ધ માતા પિતાના મૃત્યુ થયા છે. દેવરાજ પ્રસન્ન થયો, સારું થયું, મને રોકટોક કરતા હતા, ગયા. હવે તો ચોરી કરે, લૂંટફાટ કરે, ધન લાવે છે. ભગવાન વેદવ્યાસજી તો મર્યાદા છોડીને આ બધું વર્ણન કર્યું છે, પણ એ આપણે મર્યાદા ન છોડી શકીએ. બધા જ કુકર્મો કરતો હતો, બેફામ પોતાનું જીવન જીવે છે. ચોરી કરીને ધન લાવે, જુગાર રમે, માંસાહાર કરે, મદિરા પાન કરે છે. સમય તો વીતવા લાગ્યો છે. યુવાની, સમય અને સાગરની ભરતી કોઈની રાહ ન જોવે. જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી અનેક મિત્રો સાથે અનેક મહેફિલો કરતો રહ્યો. યુવાનીની સાર્થકતા ન સમજી, યુવાનીનો ન ઉપયોગ કર્યો, ન સદુપયોગ કર્યો, યુવાનીનો પૂર્ણ દુરુપયોગ કર્યો છે. દેવરાજની વૃદ્ધ અવસ્થા આવી ગઈ છે. નથી ચોરી કરી શકતો, નથી લૂંટ કરી શકતો, નથી કોઈ કામ કરી શકતો. દુખી થયો દેવરાજ પોતાની વૃદ્ધ અવસ્થામાં. પોતાની સાથે રહેનારા મિત્રો જે નિત્ય રોજ વાહવા કરતા હતા, એમની પાસે ગયો અને કહ્યું, મારી આવી વૃદ્ધ અવસ્થા છે, હું ચોરી કરી શકતો નથી, લૂંટ કરી શકતો નથી, મારી પાસે ધન નથી, મેં તમને અનેક વાર ધન આપ્યું, આપ મને થોડી મદદ કરો. પણ કોણ કરે? કોઈ મદદ ન કરે. વૃદ્ધ અવસ્થાની વૃદ્ધિ થઈ, શરીરમાં રોગ ફૂટી નીકળ્યા છે, શરીર રોગથી ઘેરાઈ ગયું છે. કિરાત નામના નગરમાં દેવરાજ નામનો બ્રાહ્મણ ભટકે છે. પગ તરડી ગયા, કપડા ફાટી ગયા, ચહેરો ખરડાઈ ગયો, વાળ વિખાઈ ગયા. એક ગાંડો માણસ, એક પાગલ વ્યક્તિ હોય તેવી રીતે કિરાત નામના નગરમાં ફરે છે. દ્વારે દ્વારે ભટકે, મને કોઈ ભોજન આપો, મને કોઈ પાણી આપો. અરે ભોજન પાણીની ક્યાં વાત કરો? નગરમાં રહેનારા માણસો આ દેવરાજને આવકાર આપવા માટે પણ તૈયાર નથી. દુખી થયો છે. વૃદ્ધ અવસ્થા દેવરાજની દુઃખદાયક બની. ક્યારે બની? આ દેવરાજે પોતાના યુવાનીમાં ધ્યાન ન આપ્યું. વૃદ્ધ અવસ્થાને સુખી કરવી હોય તો યુવાવસ્થા એ સુવર્ણ કાળ છે. આજે આ દેવરાજ પાસે નથી પ્રતિષ્ઠા, નથી પૈસા, અને વૃદ્ધ અવસ્થાને સુખી કરવી હોય તો ભલે બંને વસ્તુ ન હોય, બેમાંથી એક વસ્તુ તો હોવી જોઈએ.
કાં પૈસા હોવો જોઈએ કાં પ્રતિષ્ઠા હોવી જોઈએ. બંને વસ્તુ જો હોય તો આપણે સદભાગ્ય. તેથી મારા વહાલા યુવાનોને હું કહું છું કે 35 થી 40 વર્ષની ઉંમરમાં આપણી પાસે પૈસા પણ હોવા જોઈએ અને પ્રતિષ્ઠા પણ હોવી જોઈએ. પૈસા ભલે થોડા ઓછા હોય તો ચાલશે, પણ પ્રતિષ્ઠા તો હોવી જ જોઈએ. જીવન કેવું તો કે 5 માણસોમાં પૂછાય તેવું જીવન હોવું જોઈએ. 5 માણસોમાં પૂજાય તેવું પ્રભાવશાળી પ્રતિભાશાળી આપણું જીવન હોવું જોઈએ. 35 આપણા પ્રમાણમાં આપણી પાસે ધન હોવું જોઈએ. કોણ કે ધન ન મળે? કઠોર પુરુષાર્થ, તંતોડ મહેનત ભાગ્યની રેખાને ખોલી નાખે છે. આજનો પુરુષાર્થ આવતીકાલનો આપણો ભાગ્ય હોય છે. પણ આળસુ માણસોને એક પણ અપેક્ષા પૂરી થતી નથી. આળસ શેતાનનું ઘર, આળસ ભૂતનું કારખાનું છે. આળસ એ મૃત્યુ છે. આળસને છોડીને તંતોડ મહેનત, અતિ કઠોર પુરુષાર્થ. ધન એ અથાગ પુરુષાર્થનું ફળ હોય છે. અથાગ, જેને થાકનો અનુભવ જ નથી કર્યો, દિવસ અને રાત જેને મહેનત કરી છે, તેને ધનની પ્રાપ્તિ થાય છે. કઠોર પરિશ્રમ કરવો એ પરમાત્માની પ્રાર્થના છે. યોગ્ય યુક્તિ સાથે, સમજણ સાથે, યોગ્ય દિશામાં બુદ્ધિ અનુસાર કરેલો પુરુષાર્થ એ શ્રેષ્ઠ પરિણામ લાવે છે. હસતે હસતે પુરુષાર્થ કરને से હસતે રેખા भी બદલ जाती है. પુરુષાર્થ કરવાથી કુલીમાંથી કરોડપતિ બની શકાય છે. કોણ ન કહે? કોઈ કામ નાનું નથી. સારા કામની રાહ જોઈને બેસીએ ને તો ભૂખા મરી જાય. જે કામ હાથમાં આવે એ કામે લાગો. સવારથી સાંજ સુધીમાં કોઈ પણ જગ્યાએ 2 પૈસા આપણને મળવા જોઈએ. શ્રેષ્ઠ પુરુષાર્થ, અતિ કઠોર પુરુષાર્થ. અને જે માણસોએ વધારે પરસેવો પાડ્યો છે ને લોહી ઓછા બાળવા પડે છે. અતિ મહેનત. કોઈ પણ ધનવાન માણસ હોય ને, મોટા મોટા ઉદ્યોગપતિઓ, એની બાજુમાં બેસીને ત્યારે પૂછો કે કેવી મહેનત કરી છે. એ મુઠ્ઠી ઉછેરા માનવીઓ છે. ધૂળમાંથી ઉભા થયેલા, મિટ્ટીમાંથી ઉભા થયેલા માણસો છે. જે બાપદાદાની જમીન વેચીને પૈસા વાળા છે એની વાત નથી. પછી આ કે જમીનનો ભાવ વધ્યો ને વેચી નાખે બધું અને ધનવાન બની જાય રાતોરાત, એના ધનની કિંમતે ન હોય. જેને પોતાના શરીરને ઘસડી નાખ્યું હોય, ઘસી નાખ્યું હોય, જે માણસ શૂન્યમાંથી સર્જન કરી ને મોટો ધનવાન બન્યો હોય, એ માણસ લાખોની નહીં, 1 રૂપિયાની પણ કિંમતને સમજતો હોય છે. અતિ પુરુષાર્થ, કઠોર પરિશ્રમ આપણા ભાગ્યને ખોલી નાખે છે. તેથી 35 થી 40 વર્ષની ઉંમરમાં પૈસા પ્રતિષ્ઠા બંને હોવું છે. ભલે તમે ડિગ્રી મળી ગઈ, ખૂબ ભણ્યા છો, નોકરીની રાહ જોઈને બેઠું ન રહેવાય. કોઈ પણ જગ્યાએ કામે લાગી જવાય. એક બાજુ નોકરીના પ્રયાસ કરાય, એક બાજુ કામે લાગી જવાય. એક બાજુ આવક શરૂ રહે, બીજી બાજુ પ્રયાસ શરૂ રહે. માણસ ધારે તે જીવનમાં કરી શકે છે. આ દુનિયામાં કોઈ વસ્તુ નથી કે અસંભવ હોય. દરેક વસ્તુ સંભવ છે. બુદ્ધિ અનુસાર કરેલો પુરુષાર્થ માણસને મોટી સફળતા અપાવે છે. હવે દેવરાજ પાસે નથી પ્રતિષ્ઠા, નથી પૈસા, દુખી થયો છે. નગરમાં ભટકે છે. અંત્યા દેવરાજ, વૃદ્ધ દેવરાજ, રોગી દેવરાજ પોતાના નગરને છોડીને જવા લાગ્યો છે. શરીર આખું રોગથી ખરડાઈ ગયેલું છે. કારણ કે માંસાહારી વ્યક્તિ છે. અને શાકાહારી માણસોને ભાગ્ય જ રોગ થાય. માંસાહારીને બહુ મોટા મોટા રોગ થાય છે. નિર્વ્યસની માણસોને બહુ ઓછા રોગ થાય. વ્યસન કરનારા માણસોને બહુ મોટા રોગ થાય છે. પછી કોઈ પણ વ્યસન હોય, તમાકુ હોય, સિગારેટ હોય કે બીડી હોય કે શરાબ હોય, વ્યસન વિષ સમાન છે અને માણસને ખતમ કરી દે છે. આ ભારત દેશમાં રોજ તમાકુ ખાઈને 3000 માણસો મરે છે. ભૂખથી નહીં, તમાકુ ખાઈને મરે છે. માણસના જીવનની મોટામાં મોટી મૂર્ખતા હોય તો કેફી દ્રવ્યોનું સેવન કરવું એ મોટી મૂર્ખતા છે.
એ તમાકુ ખાતો હોય, માવો ખાતો હોય, ગુડકા ખાતો હોય, સિગારેટ પીતો હોય ને પોતાની જાતને બુદ્ધિમાન સમજતો હોય તો સમજવું એનાથી મોટો કોઈ મૂર્ખ નથી. તેથી આશા ધરાવું છું કે અમારા ભાઈઓની સભામાં લગભગ કોઈ વ્યસની નહીં હોય. બેનો આપણને જાહેર કરી દે, તકલીફ આ મોટી એ છે. હમણાં તો મને કોઈ મને કહે બાપુ તમે છોકરાઓને ને ભાઈઓને જ તમે આ ગુડકાનું કહો છો, તમને ખબર છે આ ભાઈઓ જેમ ગુડકા ખાઈને બહેનો ખાવા લાગી છે. ભલે કથાના માધ્યમ દ્વારા બીજું કાંઈ ન કરી શકે, પણ પ્રથમ દિવસે એક સાધુ તરીકે કહું છું કે ભલે 1 માળા 2 માળા થાય તો તમે બહુ જ ભાગ્યવાન, પણ કથાના માધ્યમ દ્વારા બીડી સિગારેટ કે તમાકુ ગુડકા છૂટે ને તો પણ એ કથાનું ફળ મળી ગયું એ આપણે સમજીએ છીએ. નિર્વસીની જીવન શ્રેષ્ઠ જીવન, સર્વોપરી જીવન છે. તેથી આ સભામાં જેને એક પણ વ્યસન નથી એવા નિર્વ્યસની ભાઈઓને મારા લાખો પ્રણામ છે. જેના જીવનમાં એક પણ વ્યસન નથી, પ્રણમ્ય જીવન તેનું શ્રેષ્ઠ જીવન છે. આ શરીરને તંદુરસ્ત રાખવું એ આપણો પહેલો ધર્મ છે. કેટલું સુંદર ભગવાને આપણને શરીર આપ્યું છે ને જે તે ખાય ગંદોનું ગોબરું કરી દે તો ભગવાન કેટલો નારાજ થાય આપણાથી. ભયંકર રોગો વ્યસનથી, માંસાહારથી થાય છે. શિવપુરાણમાં તો કહ્યું છે ભગવાન વેદવ્યાસે જે માણસ એકવાર માંસ મુખમાં મૂકે ને એ નરકમાં જાય પછી બહાર નીકળવાના દરવાજા તેના બંધ થઈ જાય છે. તેના માટે કોઈ ઉગરવાનો પછી આરો જ નથી રહેતો, આટલું ભયંકર પાપ છે. અને એ પણ કહું કે વર્તમાન યુગની અંદર શુદ્ધ શાકાહારી રહેવું એ શ્રેષ્ઠ તપ છે. અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એમાં શુદ્ધ શાકાહારી રહેવું એ મોટું તપ છે. અને આ સભાની અંદર જે શુદ્ધ શાકાહારી છે એમને પણ મારા લાખો પ્રણામ છે. એ પ્રણમ્ય છે, એ દેવતુલ્ય છે. અહીંયા દેવરાજ ભૂખથી ને દુઃખથી ને રોગથી દુઃખી થયો છે. વૃદ્ધ દેવરાજ, પાપી દેવરાજ, રોગી દેવરાજ નગર છોડીને જઈ રહ્યો છે. માર્ગમાં જતો હતો, સુંદર એક દ્વાર જોયું. કોઈને પૂછ્યું કે ભાઈ ક્યાં ગામનો દ્વાર છે? કોઈએ કહ્યું કે આ પ્રતિષ્ઠાનપુર નામના નગરનો દ્વાર છે. સુંદર દ્વાર એ નગરની શોભા છે. અંદર પ્રવેશ કરે છે, સુંદર મંદિર જોયું છે. કોઈને પૂછ્યું આ ક્યાં ભગવાનનું મંદિર છે? કોઈએ કહ્યું ભાઈ વૃદ્ધ, આ મંદિર નથી, આ તો શિવાલય છે. કારણ કે મંદિર અને શિવાલયમાં થોડો ફરક છે. જે સ્થાન પર દેવતાઓની પ્રતિમા મૂર્તિ બિરાજમાન હોય તેને મંદિર કહેવાય છે. જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ બિરાજમાન હોય તેને શિવાલય કહેવાય. આલયમ સર્વદેવાનામ, તેને શિવાલય કહેવાય છે. ભાઈ શિવાલય છે. વૃદ્ધ દેવરાજ, પાપી દેવરાજ, રોગી દેવરાજ શિવાલયની નિકટ ગયો છે. એક પવિત્ર બ્રાહ્મણ દેવતા કાંઈ બોલે છે અને ઘણા બધા ભાઈઓ બહેનો સાંભળે છે. કોઈને પૂછું કે અહીંયા શું થઈ રહ્યું છે? ભાઈ વૃદ્ધ, આ ભગવાન શિવજીનું શિવાલય છે, આ બ્રાહ્મણ દેવતા છે, આ ભગવાન મહાદેવના પરમ ભક્તો છે. ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, ભગવાન શિવની કથા સાંભળે છે. ઓ કથા દેવરાજ ન થયું, ન દેવાલય ગયો, ન શિવાલય ગયો, ન કથામાં ગયો. લાવ જાઓ, મને કઈ ખાવા પીવાનું મળી જાય છે એવી આશા અપેક્ષાથી વૃદ્ધ દેવરાજ, પાપી દેવરાજ, રોગી દેવરાજ જ્યાં ભગવાનની કથાનું ગાન થતું હતું ત્યાં ગયો અને ત્યાં જઈને બેસી ગયો છે. કથામાં ચિત્ત નથી, કથામાં મન નથી, કથામાં ધ્યાન નથી, કથા સાથે કોઈ તેને સંબંધ પણ નથી. આ પાપી, આ વૃદ્ધ દેવરાજ કથા સ્થાને બેઠો છે. ભગવાન મહાદેવની કથા કહેવાય છે. અજાણતા કથાના શબ્દો કાનમાં પડે છે. પણ બન્યું એવું, વૃદ્ધ તો હતો, થાકી ગયેલો, રોગી, પીડિત, ભૂખો પ્યાસો. આમ વૃદ્ધ દેવરાજ કથા સ્થાને બેઠો છે. શ્વાસની ગતિ રૂંધાવા લાગી છે. દેવરાજનું કથા સ્થળે મૃત્યુ થયું છે.
અને જીવનનો પરમ સત્ય એ છે કે કઈ ભૂમિમાં આપણું મૃત્યુ થવાનું, ક્યાં સ્થાને આપણું મૃત્યુ થવાનું, એને દુનિયામાં કોઈને ખબર નથી હોતી. ઘરમાં થવાનું, હોસ્પિટલમાં થવાનું, રોડ ઉપર થવાનું, ક્યાં સ્થાને કે કોઈ તીર્થમાં થવાનું. આપણી મૃત્યુની ભૂમિ કઈ નક્કી કરવામાં આવી છે? જીવનનું પરમ સત્ય, પરમ રહસ્ય છે. દેવરાજની શ્વાસની ગતિ અટકી ગઈ, દેવરાજનું મૃત્યુ થયું છે. સ્થૂળ દેહની વ્યવસ્થા આપણે સંભાળવી પડે છે, પણ સૂક્ષ્મ દેહની વ્યવસ્થા જેવા આપણા કર્મો તેવી આપણી ગતિ હોય છે. હવે દેવરાજે કોઈ જીવનમાં સારું કર્મ કર્યું ન હતું, કોઈ સારું કામ કર્યું ન હતું, એમના દૂતો આવ્યા છે. દેવરાજના જીવને પકડ્યો છે, પકડીને કહે છે, એલા અમે તને બ્રાહ્મણ બનાવ્યો, એક પણ સારું કામ ન કર્યું. ભલે સમજ, તને બ્રાહ્મણનું શરીર મળ્યું તે તો તે યાદ ન રાખ્યું, પણ કમસે કમ તને માનવનું શરીર મળ્યું તેટલું તો યાદ રાખવું જોઈએ કે નહીં? યમના દૂતો ઠપકો આપીને કહે છે, તને માનવ શરીર મળ્યું, એક પણ સત્કર્મ ન કર્યું, તેટલા તો તે પાપ કર્મો કર્યા છે. તારી પાપની સજા આપવા માટે અમારે એક વ્યવસ્થા ઊભી કરવી પડશે. તને ઢસડતા ઢસડતા મારતા મારતા યમપુરીમાં લઈ તારે નરકના દુઃખો ભોગવવા પડશે. દેવરાજના જીવને લઈ જવાની તૈયારી કરે છે. અહીંયા ભગવાન શંકરને કૈલાસમાં ખબર પડે છે. ભગવાન મહાદેવ કૈલાસમાં ઉભા થાય છે. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશ. લલકાર કરે, હે ગણો અહીંયા આવો, કહીએ મહાદેવ. જાઓ ગણો, માન સન્માન સાથે દેવરાજના જીવને કૈલાસમાં લઈ આવો. હરપલ ભગવાન મહાદેવની આજ્ઞાનું પાલન કરનારા ભગવાન મહાદેવના ગણો આકાશ માર્ગે દિવ્ય વિમાન લઈને આવે છે. ભાનમાં ભસ્મના ત્રિપુંડ છે, કાનમાં કુંડલ, કંઠમાં રુદ્રાક્ષની માળાઓ છે, મસ્તક પર જટા છે, મૃગચર્મ, અંગ પર ભસ્મ, હાથમાં ત્રિશુલ ડમરું. ભગવાન મહાદેવના ગણો ભગવાન મહાદેવ જેવા રૂપધારી છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવનો નાદ કરતા આકાશ માર્ગે આવે. લલકાર કરે દૂતો, આ દેવરાજના જીવને છોડી જો અમે કૈલાસમાં લઈ જઈશું. યમના દૂતો શિવનો તમે, હા મહાદેવની આજ્ઞા છે, અને શિવની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી કેવું પરિણામ આવે આપ જાણો જ. તમારું હિત અને કલ્યાણ જો તમે ઈચ્છતા હો તો આ જીવાત્માને અમને સોંપી દો. યમના દૂતો સમજી ગયા અને દેવરાજના જીવને શિવગણોને સોંપી દીધો. દિવ્ય વિમાનમાં બેસાડી આકાશ માર્ગે જોત જોતામાં કૈલાસ ભુવન, કૈલાસનું દ્વાર. ગણો કહે, શું જોવે દેવરાજ? જા, ભગવાન શંકર બિરાજે, પ્રણામ કર. દેવરાજ ભગવાન શંકરની પાસે ગયો છે. પ્રભુ, મને કૈલાસ ધામ, મહાદેવ મને આપનું દર્શન, એવું તમારું કયું પુણ્ય, એવું તમારું કયું સત્કર્મ છે? યમના દૂતના બંધનમાંથી પરમાત્મા તમે મને છોડાયો, નરકમાં પડતો મને અટકાયો, અને પ્રભુ મને આપનું દર્શન, એવું તમારું કયું સત્કર્મ, એવું તમારું કયું પુણ્ય કર્મ છે? પરમાત્મા મને આપનું દર્શન. ભગવાન શંકર કહે છે, દેવરાજ તારું તો કોઈ સત્કર્મ નથી, કોઈ પુણ્ય કર્મ નથી, તો પરમાત્મા? ભગવાન શંકર કહે છે, દેવરાજ તે તો તારું આખું જીવન વેડફી નાખ્યું છે. પરંતુ દેવરાજ તારા જે માતા પિતા હતા એ મારા પરમ ભક્ત હતા. તારી ચિંતામાં તેના દેહ છોડી દીધા. તારા માતા પિતાના પુણ્યના કારણે અંત સમયે તું મારે શિવાલય આવ્યો છે. અને સાંભળ દેવરાજ, દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ હોય, દુનિયાનો એક પણ પાપ ન છોડ્યું હોય એવો માણસ એકવાર શિવાલય આવે ને, તેના જન્મ જન્માંતરના પાપમાંથી હું તેને મુક્ત કરું છું. અંત સમયે તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તું શિવાલય આવ્યો. તેટલું જ નહીં દેવરાજ, જ્યાં તું શિવાલય આવ્યો ત્યાં શિવ મહાપણ કથાનું ગાન થતું હતું. તું શિવ કથા સ્થળે બેસી ગયો, તે અજાણતા મારી કથાનું શ્રવણ કર્યું છે. એ દેવરાજ સાંભળ, ભગવાન શંકર બે શ્લોક બોલે છે.
આ બંને શ્લોક શંકર ભગવાનના મુખમાંથી પ્રગટ થાય, કૈલાસમાં બોલાય છે, દેવરાજ સાંભળે છે, ખુદ ભગવાન બાબા ભગવાન મહાદેવ બોલે છે, હે દેવરાજ ધન્યા શિવ પુરાણસ્ય કથા પરમ પાવની યસ્ય શ્રવણ માત્રેણ પાપી યાનપી મુક્તિ પાપી યાનપી મુક્તિ. પાપી હોય કે ન પણ પાપી હોય, જેના કાનમાં શિવ મહાપણ કથાના શબ્દો પડે છે એને શિવલોકની પ્રાપ્તિ થાય છે. કથા પરમ પાવની ધન્ય શિવ પુરાણસ્ય. એ દેવરાજ કોઈ જાણતા સાંભળે કે અજાણતા સાંભળે, કોઈ પાપી સાંભળે કે ન હોય પાપી, કોઈ પણ જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે તેના માટે ભગવાન વેદવ્યાસે કહ્યું મુક્તિની પ્રાપ્તિ થાય છે. શંકર ભગવાન બોલે છે, દેવરાજ જેના કાનમાં શિવ કથાના શબ્દો પડે છે તેના માટે દેવરાજ હું તને કહું છું, સાંભળા. સદા શિવ મહાસ્થાન પરમ ધામ પરમ પદમ પરમ ધામ પરમ પદ. જ્યાં મારી કથાનું ગાન થતું હોય ત્યાં કોઈ આવીને કથાનું શ્રવણ ન કરે. કહ્યું ભગવાને સદાશિવ મહાસ્થાનમ, જે ભૂમિ પર શિવ મહાપણ કથા કહેવાતી હોય તેને સ્થાન ન કહેવાય પણ તેને મહાસ્થાન કહેવાય છે. અને તમે જો જે મહાદેવ સાથે વસ્તુ જોડાયેલી તેને મહાશબ્દથી સંબોધિત કરવામાં આવે છે. શિવ મહાપુરાણ, દેવની કથા સાંભળવાથી પુણ્ય મળે, મહાદેવની કથા સાંભળવાથી મહાપુણ્ય મળે. દેવની કથા અદ્ભુત, મહાદેવની કથા મહાઅદ્ભુત. દેવને અર્પણ કરવામાં આવે તેને પ્રસાદ કહેવાય, મહાદેવને અર્પણ કરવામાં આવે તેને મહાપ્રસાદ કહેવાય. દેવની પૂજા કરી તેને પૂજા કહેવાય, શંકર ભગવાનની પૂજા કરી તેને મહાપૂજા કહેવાય છે. દેવની કથા સાંભળે તેને આત્મા કહ્યો, મહાદેવની કથા સાંભળે તેને મહાત્મા કહ્યો. અહીં જે વસ્તુ શંકર ભગવાન સાથે જોડાણી મહાશબ્દથી તેને સંબોધિત કરે છે. મહાસ્થાન. દેવરાજ જ્યાં મારી કથા કહેવાતી હોય ત્યાં આવીને કોઈ કથા ન સાંભળે, કથાનું શ્રવણ ન કરે, પણ જ્યાં મારી કથા કહેવાતી હોય ત્યાં આવી અને પોતાનો પગ મૂકે તો પણ તેને શિવપદની પ્રાપ્તિ થાય છે. પરમધામ પરમ પદમ. ફક્ત અહીંયા આવવામાં આવે બસ. સાંભળવાની વાત 2 નંબર ઉપર, પહેલું તો અહીંયા આવવું એ જ મહત્વનું છે. અહીંયા આવે પછી સાંભળે ન સાંભળે. જો કે હવે તો બહુ ભગવાને અમારા સૌ પર કૃપા કરી છે. પહેલા તો આજથી મેં 15-20 વર્ષ પાછળ જઈ તો કથામાં એવા માણસો આવતા હતા સાંભળાય નહીં પછી સાંભળવા આવે. લ્યો, હવે તો પ્રભુની બહુ કૃપા છે. યુવાન ભાઈઓ, યુવાન બહેનો ભગવાનની કથા સાંભળે છે. અને આ કથા મંડપમાં જેટલા યુવાન ભાઈઓ બહેનો બેઠા છે તેને પણ મારા વિશેષ પ્રણામ છે કે એમના માટે ભગવાનની કથા એક અમૃત છે. એમના માટે ભગવાનની કથા એક આશીર્વાદ કરતા પણ શ્રેષ્ઠ ઉત્તમ સાધના છે. અહીંયા આવીને પગ મૂકે તેને પણ પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય. પરમ ધામ પરમ પદમ. પરમાત્માનું ધામ મળે, તેમાં કોઈ વિશેષ પદ મળે જે કોઈ અહીંયા આવે છે. અને શબ્દો ભગવાન શંકરના છે, મહાદેવના શબ્દો છે. ભગવાન મહાદેવ કહે છે, દેવરાજ તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે અંત સમયે તો શિવાલય આવી ગયો. જ્યાં મારી કથા કહેવાતી હતી ત્યાં તું આવી ગયો. તારો મહિમા કોણ ગાય શકે? વરદાન માગ, તું જે માગે એ તને હું આપું. દેવરાજ કહે છે, પ્રભુ મારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે હું કથામાં શિવાલય પરમાત્મા આવ્યો. બસ હવે તો કઈ માગવું નથી પરમાત્મા, પણ એક ઈચ્છા છે
જન્મ અને મૃત્યુના ફેરામાંથી મને મુક્ત કરો પરમાત્મા. ભગવાન શંકર ઉદાર બની અને કહે છે, હે દેવરાજ, જા, હું તને જન્મ અને મૃત્યુના ફેરામાંથી મુક્ત કરું છું. અને સુત પુરાણી કહે છે, હે મહાત્માઓ, આવો પાપી દેવરાજ અજાણતા જો ભગવાનની કથામાં જતો હોય અને એને જો જન્મ અને મૃત્યુના ફેરામાંથી મુક્તિ મળે, એમને જો શિવલોકની પ્રાપ્તિ થતી હોય, તો આપણે સૌ તો ભાવથી, ભક્તિથી, આદરપૂર્વક ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ. કેવો પાપી દેવરાજ! માતૃ પિતૃ વધુ હંતા